ધોરણ 11 ચેપ્ટર નંબર 9 શ્રેણી અને શ્રેઢી એમાં હવે આપણે જોવાનું છે સિગ્મા ફંક્શન સમાંતર શ્રેણી સમગુણોત્તર શ્રેણી એની સિવાયની એના રિલેટેડ બીજી કોઈ શ્રેણી હોય એનો સરવાળો કેવી રીતે મેળવી શકાય એ હવે આપણે જોશું સિગ્મા ફંક્શન દ્વારા। તો શું છે સિગ્મા ફંક્શન? કોઈ પણ પદોનો સરવાળો એને દર્શાવવા માટે સિગ્માનો ઉપયોગ થાય। ક્રમિક પદો હોય એનો સરવાળો દર્શાવવા માટે તો જોઈએ આપણે સિગ્મા એટલે આ પ્રકારનું ફંક્શન છે, આને કહેવાય સિગ્મા। દરેક વિદ્યાર્થીઓ આનાથી પરિચિત હશે। તો હવે આના ઉપરથી અમુક એવા સૂત્રો છે જે આ ચેપ્ટરમાં અને આ ચેપ્ટર સિવાય પણ મેથ્સની અંદર તમને ઘણી બધી જગ્યાએ ઉપયોગી થશે। તો એ સૂત્રો આપણે જોઈએ। એમાંનું પહેલું સૂત્ર છે આ સિગ્માને લગતા સૂત્રો છે। સિગ્મા આઈ બરાબર 1 થી n 1। તો આ શું થાય એ જોતા પહેલા આ લખ્યું છે એ કેવી રીતનું હોય શું હોય એ આપણે જોઈએ। માં લખ્યું છે બરાબર વાંચો। સિગ્મા આઈ બરાબર 1 થી n 1। આઈ બરાબર 1 થી લઈને n સુધી 1 નો સરવાળો કરવાનો છે। એટલે જો અને આમ લખવું હોય તો આવી રીતે લખી શકાય 1 વત્તા 1 વત્તા 1 અપ ટુ n વખત અથવા તો n પદ સુધી। તો આ 1 પહેલા i બરાબર 1 મૂક્યું ત્યારે અહીંયા 1, 2 મૂક્યું ત્યારે 1, 3 મૂક્યું ત્યારે 1, 4 મૂકો ત્યારે 1, એવી રીતે n પદ સુધી 1 1 1 1 મૂકીને એ બધાનો સરવાળો કર્યો। તો આ ફંક્શન છે સિગ્મા। આ અલગ અલગ પદો છે એ બધાનો સરવાળો કરે છે। તો આ સરવાળો શું થાય? આ સરવાળો થાય n। જો અહીંયા i બરાબર 1 થી n હોય તો n થાય। i બરાબર 1 થી 5 હોય તો અહીંયા 5 આવે। કેવી રીતે? તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 5 વખત કરો તો કેટલા આવે? 5 આવે। 15 વખત કરો તો 15 આવે। એવી રીતે n વખત કરો તો n આવે। બરાબર છે। હવે બીજું સૂત્ર છે આનાથી એક સ્ટેપ આગળ। સિગ્મા i બરાબર 1 થી n i। સિગ્મા i બરાબર 1 થી n i। હવે આ શું કહેવા માંગે છે? ઈ કહેવા માંગે છે અહીંયા જેમ આપણે લખ્યું એની જેમ પહેલા i બરાબર 1 મૂકો તો 1, i બરાબર 1 પછી શું આવશે? 2 એટલે 2, i બરાબર 3, 4 અપ ટુ n સુધી। આ બધા પદોનો સરવાળો પહેલા i બરાબર 1 મૂક્યું, i બરાબર 2 મૂક્યું, i બરાબર 3 મૂક્યું, i બરાબર 4 મૂક્યું, એવી રીતે n સુધી। તો આ બધાનો સરવાળો એટલે સિગ્મા i બરાબર 1 થી n i। તો આ બધાનો સરવાળો શું થાય? આ બધાનો સરવાળો થાય છે n/2 n પ્લસ 1। n/2 n પ્લસ 1 આ સૂત્ર પણ ખાસ ઉપયોગી છે। હવે આગળ ત્રીજું સૂત્ર જોઈએ। ત્રીજું સૂત્ર છે સિગ્મા i બરાબર 1 થી n i નો સ્ક્વેર। એના બરાબર શું થશે? તો પહેલા તો આ શું છે હવે તમને આઈડિયા આવી જવો જોઈએ આને કેવી રીતે લખી શકાય। આને લખવું હોય તો પહેલા i બરાબર 1 મૂકો એટલે 1 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર, 4 નો સ્ક્વેર અપ ટુ n નો સ્ક્વેર। આ બધાનો સરવાળો એટલે કહેવાય સિગ્મા i બરાબર 1 થી n i નો સ્ક્વેર। તો આનું સૂત્ર શું બને? આનું સૂત્ર બને n/6 n પ્લસ 1 2n પ્લસ 1। આ સાબિત કરી શકાય પણ સાબિતીમાં પડવાની કોઈ પણ જરૂરિયાત નથી કારણ કે એને ક્યાંય ઉપયોગિતા નથી। તો આ થઈ ગયું i સ્ક્વેરનું। હજી એક છેલ્લું સૂત્ર વધે છે એ છે સિગ્મા i બરાબર 1 થી n i નો ઘન। એનું સૂત્ર શું થશે? તો એનું સૂત્ર થાય છે n/2 n પ્લસ 1
આખાનો સ્ક્વેર એટલે કે અહીંયા n સ્ક્વેર બાય 4n પ્લસ 1 નો સ્ક્વેર. અહીંયા જુઓ તમે સિગ્મા i નું સૂત્ર શું છે n/2 n પ્લસ 1. તો અહીંયા ઘન છે એટલે એનો સ્ક્વેર થઈ જાય છે n સ્ક્વેર બાય 4 n પ્લસ 1 નો સ્ક્વેર. આની અલગ તારવણી આવે છે પણ યાદ રાખવા માટે આપણે એવું કરી શકીએ કે અહીંયા સિગ્મા i નું જે સૂત્ર છે n/2 n પ્લસ 1 i ઘન માટે એનો સ્ક્વેર થઈ જાય એટલે કે n સ્ક્વેર બાય 4 n પ્લસ 1 નો સ્ક્વેર. અને આવી રીતે લખવું હોય તો કેમ લખાય? તો 1 નો ઘન પ્લસ 2 નો ઘન પ્લસ 3 નો ઘન અપ ટુ n ઘન. તો આ થઈ ગયું સિગ્મા i ઘન એનું વિસ્તરણ. તો આ 4 સૂત્રો છે. આનાથી આગળ i ની 4 ઘાત સુધી તમારે લોકોને દાખલા કોઈ પણ આવતા નથી. એટલે આ 4 સૂત્રનો ઉપયોગ હવે પછીના દાખલાઓની અંદર થશે. બધા દાખલાઓની અંદર અહીંયા આવી રીતે સિગ્મા i બરાબર 1 થી n એવું નહીં આપેલું હોય, માત્ર સિગ્મા આપેલું હશે. માત્ર સિગ્મા આપેલું હોય તો એનો મતલબ એમ જ થશે i બરાબર 1 થી n. એવું લખેલું નહીં હોય તો આપણે એ જ સમજવાનું રહેશે. બીજું અહીંયા i આપેલું છે, i સ્ક્વેર આપેલું છે, i ઘન આપેલું છે. એની જગ્યાએ ત્યાં તમને કદાચ x આપેલું હોય, x સ્ક્વેર આપેલું હોય, x ઘન આપેલું હોય, અથવા n હોય, n સ્ક્વેર હોય, n ઘન હોય, તો એ ચલ બદલાયા કરશે. અહીંયા જેમ i છે એવી રીતે ix અથવા તો n a b c d કોઈ પણ હોઈ શકે. તો સૂત્રમાં કાંઈ ચેન્જ નહીં થાય. જ્યાં અહીંયા n છે ત્યાં એમનેમ જ રહેશે. બરાબર છે? સૂત્રની અંદર કાંઈ ચેન્જ થશે નહીં. અહીંયા કદાચ n છે, આ લિમિટમાં ઉપરમાં ચેન્જ આપેલો i બરાબર 1 થી n, એની જગ્યાએ જો તમને કંઈક બીજું આપેલું હોય x, તો અહીંયા સૂત્રની અંદર ફેરફાર થશે. તો અહીંયા n છે ત્યાં x આવી જશે. તો આ 4 સૂત્ર ખાલી તમારે યાદ રાખવાના છે. આ 4 સૂત્ર ઉપરથી આગળના ઘણા બધા દાખલા બહુ ઇઝીલી સોલ્વ થઈ જશે. ફરીથી હું 4 સૂત્ર કહી દઉં છું. પહેલું સિગ્મા 1 એના બરાબર n. હવે હું આ લિમિટ નથી બોલતો. સિગ્મા 1 બરાબર n, સિગ્મા i બરાબર n/2 n પ્લસ 1, સિગ્મા i સ્ક્વેર n/6 n પ્લસ 1 2n પ્લસ 1, અને સિગ્મા i ઘન એના બરાબર n સ્ક્વેર બાય 4 n પ્લસ 1 નો સ્ક્વેર. તો હવે આપણે આની ઉપરથી આગળના દાખલાઓ ગણીએ. સ્વાધ્યાય 9.4 એનો ક્વેશ્ચન નંબર 1. આપેલ શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધો. અહીંયા એક શ્રેણી આપેલી છે 1x2 પ્લસ 2x3 પ્લસ 3x4 પ્લસ 4x5 પ્લસ અપ ટુ ડોટ ડોટ ડોટ. તો હવે આ જે શ્રેણી આપેલી છે એનો આપણે સરવાળો મેળવવાનો છે. આનો સરવાળો કેવી રીતે મેળવી શકાય? તો આ તમને એમ થશે કે 1 ગુણ્યા 2 કરી નાખીએ, 2 ગુણ્યા 3 કરી નાખીએ, 3 ગુણ્યા 4 કરી નાખીએ. તો એનાથી જે શ્રેણી બનશે એ નહીં તો સમાંતર શ્રેણી હોય કે નહીં તો સમગુણોત્તર શ્રેણી હોય. તો એનો તમે સરવાળો ડાયરેક્ટ મેળવી શકશો નહીં. તો એની માટે આપણે કંઈક અલગ રસ્તો વિચારવો પડશે. આ તમે જો આ 2, આ થશે 6, આ 12, પછી આ થશે 20. તો 2, 6, 12, 20 અને કોઈ મેળ નથી. તો હવે આપણે એવો રસ્તો કાઢશું કે જેનાથી આનો જવાબ આપણને મળી જાય ઇઝીલી. તો કેવી રીતે જોઈએ? આપણે સિગ્મા ફંક્શનનો અભ્યાસ કર્યો તો એ સિગ્માનો ઉપયોગ અહીંયા કરશું. સૌથી પહેલાં અહીંયા હું કાઉન્સ બનાવું છું. જુઓ, જ્યાં જ્યાં પ્લસની નિશાની આવે છે ત્યાં ત્યાં મેં કાઉન્સ બનાવ્યું છે. બધામાં ગુણાકારનું પહેલું પદ જુઓ, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4. બરાબર છે? 1, 2, 3, 4 આ ક્રમિક છે, તમે જોઈ શકો છો. એવી રીતે બીજું પદ જુઓ તો 2, 3, 4, 5 એ પણ ક્રમિક છે. પહેલા પદમાં 1 ઉમેરો એટલે બીજું પદ મળશે. તો 1 માં 1 ઉમેરો તો 2, 2 માં 1 ઉમેરો તો 3, 3 માં 1 ઉમેરો તો 4. તો આ બધા આ શ્રેણીના ગુણધર્મો હું કહું છું કે શ્રેણી કઈ પ્રકારની છે. તો એના બધા જે ગુણાકારના પહેલા પદો છે એ ક્રમિક છે, બીજા પદો છે એ ક્રમિક છે, અને પહેલા પદમાં 1 ઉમેરો ત્યારે તમને બીજું પદ મળે છે. તો આના ઉપરથી હું બનાવીશ સિગ્મા ફંક્શન. શું બનશે? સિગ્મા n કૌંસમાં n પ્લસ 1. હવે આ તમે લોકો ખાસ સમજો, આ ક્યાંથી આવ્યું? સિગ્મા n
ઇન્ટુ n પ્લસ 1 ક્યાંથી આવ્યું જોઈએ આપણે. સિગ્મા ફંક્શન છે, અહીંયા હું કાઉન્સ કરી નાખું. સિગ્મા અહીંયા લખેલું નથી એટલે શું સમજવાનું, i બરાબર 1 થી n સુધી. તો આમાં તમે 1 મૂકો, 1 મૂકશો એટલે 1 1 વત્તા 1 2 એટલે 1 ગુણ્યા 2 આવ્યું પેલું પદ. 2 મૂકો તો 2 ગુણ્યા 3 આવી ગયું બીજું પદ. 3 મૂકો તો 3 ગુણ્યા 4 આવી ગયું ત્રીજું પદ. 4 મૂકો તો 4 ગુણ્યા 5 એની પછીનું પદ આવી ગયું. અને સિગ્મા શું કરે તો કે બધા પદોનો સરવાળો કરશે. એટલે અહીંયા બધે જુઓ સરવાળો આવેલો છે. એ કેવી રીતે બન્યું, આ n પ્લસ 1 કેમ મળ્યું, તો અહીંયા આપણે ગુણધર્મો જોયા. શું જોયું તો કે પહેલું પદ એમાં 1 ઉમેરો ત્યારે બીજું પદ મળે છે, અને એ બધામાં લાગુ પડે છે જુઓ. એટલે પહેલું પદ આપણે n લઈ લીધું, બીજું પદ n પ્લસ 1. તો આ રીતે આ પ્રકારની શ્રેણીને આપણે સિગ્મામાં ફેરવી શકીએ. જો ન સમજાય તો ખાસ પહેલાં સમજી લેજો, પછી જ આગળ વધજો. તો હવે આને કેવી રીતે સોલ્વ કરવાનું, તો આપણે આગળ જે સૂત્રો જોયા એની મદદથી સોલ્વ કરશું. આ n ને અંદર ગુણાવી દો, સિગ્મા n સ્ક્વેર પ્લસ n. આગળ વધતા પહેલાં બીજી એક વાત હું તમને કહી દઉં કે અહીંયા જે આ પદ આપણને મળે છે એ પદ આનું nમું પદ થશે. તમે જોઈ શકો છો કે આનું છેલ્લું પદ શું હશે, n ઇન્ટુ n પ્લસ 1. શું કામ તો કે તમને એમ કીધું છે પ્રથમ n પદોનો સરવાળો શોધો. 1 2 3 4 5 6 7 8 એના n પદો સુધી તમે જશો તો એ શ્રેણી ક્યાં જઈને અટકશે, તો એ શ્રેણી અહીંયા n એ જઈને અટકશે. એવી રીતે 2 થી શરૂ કરીને 2 3 4 5 6 7 8 9 10 ઈ શ્રેણીના n પદો સુધી તમે જશો તો ઈ શ્રેણીનું છેલ્લું પદ શું હશે, n પ્લસ 1. તો આ જે અહીંયા છેલ્લું પદ મળે છે n ઇન્ટુ n પ્લસ 1, ઈ પદનો આપણે સિગ્મા લેવાનો હોય છે. જો તમને ડાયરેક્ટ આઈડિયા ન આવી જતો હોય તો તમે આ રીતે પણ વિચારી શકો કે જે ગુણાકારમાં આપેલું છે તો પહેલા પદો એનાથી જે શ્રેણી બને છે એનું છેલ્લું પદ શું હોઈ શકે, બીજા પદો એનાથી જે શ્રેણી બને છે એનું છેલ્લું પદ શું હોઈ શકે. એ બધાને જો અહીંયા ગુણાકારમાં છે તો આ ગુણાકારમાં થશે, એના ઉપરથી એનો સિગ્મા લઈને તમે ગણતરી કરી શકો. આ જુદી જુદી રીતો છે, તમને જે અનુકૂળ પડે એની પ્રમાણે તમે દાખલો ગણી શકો. હવે ફરીથી અહીંયા આવીએ તો આનો ઉકેલ કેવી રીતે આવશે, આ સિગ્મા બંનેને સ્વતંત્ર રીતે આપી દો. અહીંયા આવશે સિગ્મા n સ્ક્વેર વત્તા સિગ્મા n. સિગ્મા n સ્ક્વેર વત્તા સિગ્મા n. સિગ્મા n સ્ક્વેરનું સૂત્ર શું છે, સ્ક્વેર છે એટલે એનું સૂત્ર થાય n/6 n પ્લસ 1 2n પ્લસ 1. જો યાદ ન હોય તો યાદ રાખી લેવું, n પ્લસ 6 n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1. આ સૂત્ર યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. એટલે પહેલાં જો યાદ ન હોય તો લખીને પ્રેક્ટિસ કરીને પહેલાં યાદ રાખી લો. પ્લસ સિગ્મા n. સિગ્મા n એટલે કે 1 2 3 4 5 એનો બધાનો સરવાળો, તો એ થાય છે n/2 n પ્લસ 1. આ આપણે સૂત્રો બંને મૂકી દીધા. હવે આનું આગળ સાદુરૂપ આપવા માટે તો કે આમાંથી જે કંઈ કોમન નીકળતું હોય એ કોમન કાઢી લ્યો. તો કોમન શું નીકળશે, અહીંયા n છે, અહીંયા n છે, અહીંયા n પ્લસ 1 છે, અહીંયા n પ્લસ 1 છે, અહીંયા છેદમાં 6 છે, અહીંયા છેદમાં 2 છે, એટલે એમાંથી 2 કોમન નીકળશે. તો હું કોમન કાઢું છું n/2 n પ્લસ 1. જો તમે અહીંયા n ઇન્ટુ n પ્લસ 1 તો 2માં છેદતે, અહીંયા છેદમાં 2 છે, અહીંયા છેદમાં 6 છે, એટલે 2 કોમન નીકળી જાય. હવે શું વધ્યું, તો અહીંયા વધ્યું આ 2n પ્લસ 1. 2n પ્લસ 1 એના છેદમાં શું વધ્યું, તો અહીંયા વધે 3 વત્તા આ આખું કોમન આવી ગયું તો અહીંયા વધશે ખાલી 1. તો હવે અહીંયા આનો લસા લઈ લ્યો. અહીંયા લખું છું ઉપર n/2 n પ્લસ 1 ઇન્ટુ અહીંયા જુઓ તો 2n પ્લસ 1 આ 3 અહીંયા ગુણાય તો 3 એકા 3, 1 ને 3 4 એટલે 2n પ્લસ 4. 2n પ્લસ 4 એના છેદમાં 3, છેદના જે 3 છે
હવે તમે અહીંયા જુઓ 2n + 4 એ બંનેમાંથી 2 કોમન નીકળી શકે. એ બંનેમાંથી 2 કોમન નીકળે તો અહીંયા શું વધે? માત્ર n + 2. એ 2 અહીંયા નીચે સાથે કેન્સલ કરી નાખીએ તો અહીંયા શું વધશે? n + 2. બરાબર. આ 3 છેદમાં લઈ આવીએ તો અહીંયા n/3 n + 1 × n + 2. આ આવી ગયો આપણો જવાબ. આના n પદોનો સરવાળો 1 × 2 2 × 3 + 3 × 4 + 4 × 5 એના n પદોનો સરવાળો મળે n/3 n + 1 n + 2. જો આ દાખલો ન સમજાણો હોય તો ફરી વારંવાર તમે દાખલો જોઈ લ્યો અને ક્લિયર કરી નાખજો કે કેવી રીતે દરેકે દરેક સ્ટેપ આવ્યું. જો એક વખત રીત સમજાઈ ગઈ તો ત્યાર પછીના દરેકે દરેક દાખલા તમને સમજાઈ જશે. એટલે જે મેથડ છે એ મેથડ તમે તમારા મગજની અંદર બેસાડી લેજો. ક્વેશ્ચન નંબર 2. આપેલ શ્રેઢીના પ્રથમ n પદોનો સરવાળો શોધો. શું છે શ્રેઢી? તો કે 1 × 2 × 3 + 2 × 3 × 4 + 3 × 4 × 5 અપ ટુ ... તો આ શ્રેઢીનો સરવાળો આપણે મેળવવાનો છે. આ સેમ ટુ સેમ ક્વેશ્ચન નંબર 1 જેવો જ છે, માત્ર નાનો અમથો ફેરફાર છે. શું છે નાનો અમથો ફેરફાર? તો કે પહેલા ક્વેશ્ચન અંદર અહીંયા 1 × 2 2 × 3 3 × 4 આપેલું હતું. અહીંયા એક પદ વધારે ગુણી દીધેલું છે બધા જ પદોની અંદર. તો હવે શું કરશું આમાં? અને આપણે સિગ્માના સ્વરૂપમાં ફેરવશું. જેમ જેમ દાખલાઓની પ્રેક્ટિસ કરશો તેમ તેમ તમને દાખલાઓ આવડતા જશે. તો આને આપણે સિગ્મામાં ફેરવવા માટે શું કરશું? પહેલાં મેં તમને કીધું હતું કે જોવાનું, પહેલા પદો જુઓ 1 2 3 4 5 6 એ લાઈનમાં જતા હશે. એટલે પહેલા પદો છે 1 2 3. અહીંયા તમારી સરળતા માટે બ્રેકેટ કરી દઉં તો 1 + 2 + 3 + 4 + 5. પછી બીજું પદ છે 2 3 4 5 એટલે એ કન્ટિન્યુઅસ જાય છે. પછી 3 4 અને 5 તો એ કન્ટિન્યુઅસ છે. પહેલા પદમાં 1 ઉમેરો એટલે બીજું પદ મળે છે. બીજા પદમાં 1 ઉમેરો એટલે ત્રીજું પદ મળે છે. બરાબર છે. એટલે પહેલા પદમાં 2 ઉમેરો ત્યારે ત્રીજું પદ મળે છે. તો જો આની ઉપરથી તમને ડાયરેક્ટ આવડી જશે સિગ્મા બનાવતા, તો હું અહીંયા સિગ્મા લખું છું n + 1 n + 2. આ જુઓ તમે, 1 મૂકો તો 1 એને ગુણ્યા 2 એને ગુણ્યા 3. 2 મૂકો તો 2 એને ગુણ્યા 3 એને ગુણ્યા 4. 3 મૂકો તો 3 એને ગુણ્યા 4 એને ગુણ્યા 5. જો આ રીતે નો આવડે તો બીજી રીત શું છે? તો કે 1 2 3 4 5 n પદો સુધી જાઓ તો છેલ્લું પદ કયું આવશે? છેલ્લું પદ આવશે n. પછી 2 3 4 5 6 એમાં n પદો સુધી જાઓ તો એનું છેલ્લું પદ આવશે n + 1. અને 3 4 5 એમાં n પદ સુધી જશો તો એનું છેલ્લું પદ આવશે n + 2. સ્વાભાવિક છે, અહીંયા શરૂઆત કરતાં 1 વધારે છે એટલે એન્ડમાં 1 વધી જશે. અહીંયા શરૂઆત કરતાં 2 વધારે છે તો અહીંયા એન્ડમાં 2 વધી જશે. તો હવે આ આપણને મેળવતા આવડી ગયું હશે. હવે આગળ જોઈએ આનું શું કરવાનું? તો કે આ બધા કૌંસને અંદર ગુણાવી દો. કૌંસ અંદર ગુણાવીએ શું થશે? સિગ્મા એમનામ આ n ને અંદર ગુણાવો પહેલાં તો, અથવા તો n એમનામ રહેવા દો. આ બંનેને ગુણાવો n × n n², n × 2 એટલે 2n, n × 1 એટલે ખાલી n, અને 1 × 2 એટલે 2. તો અહીંયા એક સમીકરણ મળ્યું આપણને. આ n એમનામ n² + 2n + n એટલે 3n + 2. આ n છે એને ફરીથી પાછો અંદર ગુણાવી દઈએ આપણે. સિગ્મા n × n² એટલે n³ પ્લસ n × 3n એટલે 3n², n × 2 એટલે 2n. તો અહીંયા આપણને હવે આ સમીકરણ મળ્યું. આમાં સિગ્મા હવે સ્વતંત્ર રીતે આપીએ આપણે.
સિગ્મા સ્વતંત્ર રીતે આપીએ તો સિગ્મા n ઘન પ્લસ 3 અચળ છે, 3 અચળ છે એટલે 3 સિગ્માની બહાર નીકળી જાય, સિગ્મા n સ્ક્વેર પ્લસ સેમ એવું અહીંયા 2 અચળ છે એટલે 2 સિગ્માની બહાર નીકળી જાય, સિગ્મા n. આ વસ્તુ ખાસ યાદ રાખવાની, અચળ હોય એને બહાર કાઢી લેવાના એટલે તમને ગણતરીમાં નડશે નહીં. હવે અહીંયા જુઓ સિગ્મા n ઘન, સિગ્મા n સ્ક્વેર અને સિગ્મા n એના સૂત્રો મૂકવાના છે. તો એના સૂત્રો આપણે મૂકીએ, સૂત્રો અહીંયા લખી નાખીએ. સિગ્મા n ઘન, n ઘનનું સૂત્ર યાદ કરો, એ છે n સ્ક્વેર બાય 4 n પ્લસ 1 એનો હોલ સ્ક્વેર પ્લસ 3 અચળ સિગ્મા n સ્ક્વેરનું સૂત્ર એ હતું n બાય 6 n પ્લસ 1 2n પ્લસ 1, આ 3 અહીંયા ગુણાકારમાં પ્લસ 2 ગુણ્યા n નું સૂત્ર શું હતું, સિગ્મા n નું સૂત્ર n બાય 2 n પ્લસ 1. તો હવે અહીંયા કઈ કેન્સલ થાય છે તો કે હા, અહીંયા 3 દુ 6 એ કેન્સલ થઈ ગયું અને અહીંયા 2 કેન્સલ થઈ ગયું. હવે આની ગણતરી કેમ કરશું તો કે આમાંથી જે કોમન નીકળતું હોય એને કોમન કાઢશું. કોમન શું નીકળે છે તો જુઓ, અહીંયા n છે, અહીંયા n છે અને અહીંયા n છે, ત્રણેયમાં n છે. અહીંયા n પ્લસ 1 નો સ્ક્વેર છે, અહીંયા માત્ર n પ્લસ 1 છે અને અહીંયા n પ્લસ 1 છે એટલે n પ્લસ 1 એ કોમન નીકળશે. તો કોમન શું નીકળે છે, n ઇન્ટુ n પ્લસ 1. છેદમાં કંઈ કોમન નથી નીકળતું, અહીંયા 4 છે, અહીંયા 2 છે ને અહીંયા ક્યાંય કાંઈ નથી. તો હવે અંદર શું વધ્યું એ જોઈએ. અહીંયાથી n પ્લસ 1 કાઢી લ્યો તો શું વધ્યું, n બાય 4 n પ્લસ 1 એટલે n બાય 4 n પ્લસ 1 વધ્યું. બીજા પદમાં n ઇન્ટુ n પ્લસ 1 કોમન કાઢ્યું તો શું વધ્યું, 1 બાય 2 2n પ્લસ 1 એટલે 2n પ્લસ 1 બાય 2 પ્લસ છેલ્લા પદમાં n ઇન્ટુ n પ્લસ 1 કોમન કાઢી લીધું એટલે કાંઈ ન વધ્યું, શું વધશે 1. હવે અહીંયા લસા લઈ લઈએ, આ n ઇન્ટુ n પ્લસ 1 એમ નામ, અહીંયા લસા લઈએ, છેદમાં 2 છે, સોરી છેદમાં 4 છે, છેદમાં 2 છે, છેદમાં 1 છે. અને ઉપર નીચે 2 વડે ગુણાવી દઉં તો આ બેનો છેદ સરખો થઈ જાય અને ઉપર નીચે 4 વડે ગુણાવી દઉં તો બેનો છેદ સરખો થઈ જશે અને એ છેદના 4 અહીંયા આવી ગયા. અહીંયા n ઇન્ટુ n પ્લસ 1 અને ઉપર નીચે 2 વડે ગુણું તો 4n પ્લસ 2 અને ઉપર નીચે 4 વડે ગુણું તો 4. શું કર્યું તો કે અહીંયા 4 છે, અહીંયા ઉપર નીચે 2, અહીંયા ઉપર નીચે 4 એટલે બધાના છેદમાં 4 આવ્યો, 4 અહીંયા બહાર લઈ લીધો. n બાય 4 n પ્લસ 1, અહીંયા હવે જુઓ n ઇન્ટુ n પ્લસ 1 એટલે n સ્ક્વેર પ્લસ n પ્લસ આ 4n પ્લસ 4 ને 2 6 n સ્ક્વેર n બાય 4 એમ નામ, n પ્લસ 1 એમ નામ, n સ્ક્વેર પ્લસ 4 ને 1 5 n પ્લસ 6. હવે જો આના અવયવ પડતા હોય તો અવયવો પાડવાના અને જો અવયવ ન પડતા હોય તો એમને રહેવા દેવાનું. તો આના અવયવ પડે છે જો તો 6 ના એવા ભાગ પાડો કે સરવાળો 5 આવે તો ભાગ પડે છે 2 તેરી 6 એટલે એ 2 તેરી 6 આપણે ભાગ પાડશું. અહીંયા વધ્યું n પ્લસ 1 n પ્લસ 2 n પ્લસ 3, આના ભાગ પડ્યા n પ્લસ 2 n પ્લસ 3 અવયવો પાડ્યા. જો વેરીફાઈ કરવું હોય તો n ઇન્ટુ n સ્ક્વેર, n ઇન્ટુ 3 એટલે 3n અને n ઇન્ટુ 2 એટલે 2n, બેનો સરવાળો 5n, 2 તેરી 6 એટલે એ સરખું થાય છે. તો આ આવી ગયો આપણો જવાબ n બાય 4 n પ્લસ 1 n પ્લસ 2 ઇન્ટુ n પ્લસ 3. તો હવે આ પ્રકારના દાખલાઓ તમે જેમ જેમ ગણતા જશો એમ પ્રેક્ટિસ વધારે થતી જશે અને તમને દાખલાઓ આવડતા જશે. ક્વેશ્ચન નંબર 3, આપેલ શ્રેઢીના પ્રથમ n પદોનો સરવાળો શોધો. શું આપેલી છે શ્રેઢી તો કે 3 ગુણ્યા 1 નો સ્ક્વેર પ્લસ 5 ગુણ્યા 2 નો સ્ક્વેર પ્લસ 7 ગુણ્યા 3 નો સ્ક્વેર અપ ટુ ડોટ ડોટ ડોટ. તો હવે સૌથી પહેલા તો અહીંયા હું જે સરવાળો આવે છે ત્યાં બ્રેકેટ કરી નાખું. હવે આપણે શું કરશું તો કે સિગ્મા લખવા માટે n ના સ્વરૂપમાં આને ફેરવશું. n ના સ્વરૂપમાં ફેરવું હું અહીંયા સિગ્મા
હવે તમે લોકો વિચારો શું આવી શકે, તો કે 3, 5, 7, 9, 11 એ રીતે આવશે બધી સંખ્યાઓ બે બેના ગેપ સાથે. અહીંયા જો 1 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર, 4 નો સ્ક્વેર, 5 નો સ્ક્વેર, તો એ રીતે હાલે છે. આપણે સિગ્મા ક્યાંથી હોય છે? સિગ્મા હોય છે i બરાબર 1 થી લઈને n. એટલે i બરાબર 1 મૂકો ત્યારે 1 આવવું જોઈએ, એટલે કે અહીંયા 1 ને અહીંયા 3 આવવું જોઈએ. તો એ ક્યારે આવે? તો અહીંયા n સ્ક્વેર, અહીંયા 1 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર છે, એની જગ્યાએ ત્યાં હોવું જોઈએ n નો સ્ક્વેર. ત્યાં n નો સ્ક્વેર હોય ત્યારે અહીંયા i બરાબર 1 મૂકો તો 1 નો સ્ક્વેર, 2 હોય તો 2 નો સ્ક્વેર, 3 હોય તો 3 નો સ્ક્વેર આવે. તો એ બીજું પદ મળી ગયું. પહેલું પદ જે 3 છે એ કેમ મળશે? તો કે 1 માં 2 ઉમેરો તો 3 આવે છે. તો તમને એમ થશે કે ચાલો આપણે લખી નાખીએ n + 2. n + 2. પણ આ ઉતાવળ કોઈ દિવસ કરવાની નહીં. બીજામાં ચેક કરો, એવું થાય છે 2 + 2 કરો તો 4 આવે છે કે 5 આવે છે? તો કે 4 આવે છે ને અહીંયા આપેલું છે 5. તો n + 2 સરખું છે નથી. અહીંયા જુઓ 3 + 2 કરો 5 આવે છે, તો 5 ને 7 બે સરખા છે? તો કે નથી. એટલે અહીંયા તમે n + 2 મૂકી શકો નહીં. તો ત્યાં શું મૂકશો? તો સંખ્યાઓ જુઓ કઈ છે? 3, 5, 7, 9 બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. સોરી, અવિભાજ્ય નહીં, અયુગ્મ સંખ્યાઓ છે. અયુગ્મ સંખ્યાઓને દર્શાવવું હોય તો દર્શાવી શકાય 2n + 1 વડે. અહીંયા હું લખું 2n + 1 વડે. આ તમારે ક્યાંક ને ક્યાંક આવી ગયેલું હશે અત્યાર સુધીમાં કે અયુગ્મ સંખ્યાઓ છે એને n ના સ્વરૂપમાં દર્શાવવું હોય તો 2n + 1 આ રીતે દર્શાવાય, અથવા તો 2n - 1 પણ દર્શાવી શકાય. તો અહીંયા +1 શું કામ લખ્યું? 1 મૂકો, અહીંયા 1 નો સ્ક્વેર, અહીંયા 1 × 2 એટલે 2 + 1 3 આવી ગયું. 3 × 1 નો સ્ક્વેર. 2 મૂકો તો અહીંયા 2 નો સ્ક્વેર, 2 દુ 4 ને 1 5 આવી ગયું 5. 3 મૂકો, 3 દુ 6 ને 1 7, 3 નો સ્ક્વેર આવી ગયું. તો આ પ્રમાણે આ સૂત્ર બની શકે. અને બાકી આનું n-મું પદ ગોતવું હોય તો 3, 5, 7 n પદો સુધી જઈએ આપણે તો શું થાય છેલ્લું પદ? તો કે 2n + 1. એ તમે લોકો મેળવી શકો છો. જો તમને ડાયરેક્ટ આઈડિયા ન આવે તો 3, 5, 7 એવી રીતે આગળ જશો તમે n પદો સુધી તો સમાંતર શ્રેણીના સૂત્રના ઉપયોગથી મેળવી શકો. અને અહીંયા 1 સ્ક્વેર, 2 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર એટલે કે n નો સ્ક્વેર. આ મળી ગયું આપણને છેલ્લું પદ. હવે આની ગણતરી આપણે આગળ કરી શકીએ. જો તમને આ મેળવતા નહીં આવડે અથવા તો આમાં કંઈક ભૂલ કરશો તો આગળનો આખો દાખલો ખોટો પડશે. એટલે સૌથી પહેલાં આનું ખાસ ધ્યાન રાખીને બધી વસ્તુ ચેક કરીને લખવાનું. હવે આને આપણે અંદર ગુણાવીએ સિગ્મા. n² અંદર ગુણાવો તો 2n નો ઘન + n નો સ્ક્વેર. આ n² અંદર ગુણાવ્યું. હવે સ્વતંત્ર સિગ્મા આપો. 2 અચળ સિગ્મા n³ પ્લસ સિગ્મા n². હવે સિગ્મા n³ અને સિગ્મા n² એના સૂત્રો મૂકી દઈએ. શું છે સૂત્રો? આ 2 એને ગુણ્યા n³ નું સૂત્ર n²/4 n + 1 એનો સ્ક્વેર પ્લસ સિગ્મા n² એનું સૂત્ર શું છે? n/6 n + 1 × 2n + 1. હવે શું કરવાનું? તો કે આમાંથી કંઈ કોમન નીકળતું હોય તો કોમન કાઢવાનું. એ પહેલાં અહીંયા છેદ ઉડે છે, 2 દુ 4 એ કેન્સલ કરી નાખ્યું. હવે શું કોમન નીકળે છે? તો અહીંયા જુઓ n છે, અહીંયા n છે, અહીંયા n + 1 છે, અહીંયા n + 1 છે, અહીંયા છેદમાં 2 છે, અહીંયા છેદમાં 6 છે, એટલે 2 કોમન નીકળશે. તો કોમન નીકળશે n/2 n + 1. શું વધ્યું અંદર? અહીંયા n/2 n + 1 કાઢી લ્યો. શું વધે છે? n × n + 1. અહીંયા શું વધશે? n/2 n + 1 કોમન કાઢીએ તો અંશમાં વધે છે 2n + 1 અને છેદમાં વધશે 3. 2 કોમન કાઢ્યા એટલે 3 વધે. તો આ એમને રહેવા દેવાનું. આ 3 નો અહીંયા લસા લઈ લ્યો. 12 રહે છે n/2 n + 1 અંદર. અહીંયા 3 ગુણાવો 3n, 3n અહીં અંદર ગુણાવો તો 3n² 3n² પ્લસ 3n × 1 એટલે 3n
પ્લસ 2n પ્લસ 1 અને છેદમાં આવશે 3. આ તમને આઈડિયા આવી જવો જોઈએ. 3 અહીંયા ગુણાવીને n ને અંદર ગુણાવ્યો છે. આ 3 અહીંયા બહાર ગુણાવી દો એટલે n/6 n પ્લસ 1. અહીંયા શું આવશે તો કે 3n² પ્લસ 5n પ્લસ 1. હવે આના અવયવ પડે છે જુઓ તો 3 ગુણ્યા 1. 3 ના એવા ભાગ પાડો કે એનો સરવાળો 5 આવે, તો એવા ભાગ પડી શકે નહીં. અને અવયવ નથી પડતા તો આ આવી ગયો એનો જવાબ n/6 n પ્લસ 1 ઇન્ટુ 3n² પ્લસ 5n પ્લસ 1. ક્વેશ્ચન 4. આપેલ શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધો. શું છે ક્વેશ્ચન તો કે 1/1 ઇન્ટુ 2 પ્લસ 1/2 ઇન્ટુ 3 પ્લસ 1/3 ઇન્ટુ 4 અપ ટુ ડોટ ડોટ ડોટ. તો હવે આની માટે આપણે શું કરવાનું? સૌથી પહેલાં તો છેલ્લું પદ મેળવવાનું, એટલે કે સિગ્માવાળું પદ મેળવીએ. તો કેવી રીતે લખી શકાય? સિગ્માવાળું લખવું હવે ઇઝી થઈ જવું જોઈએ તમારી માટે. અહીંયા 1 2 3 4 એવી રીતે શ્રેણી આગળ વધે છે. અહીંયા 2 3 4 5 એવી રીતે શ્રેણી આગળ વધે છે. અંશમાં બધે એક જ છે. તો આને હું લખું 1/n ઇન્ટુ n પ્લસ 1. તો આમાં તમને કોઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. ચેક કરી લઈએ. 1 મૂકો તો 1 ગુણ્યા 2, 1/1 ગુણ્યા 2, 2 મૂકો 1/2 ગુણ્યા 3, 3 મૂકો 1/3 ગુણ્યા 4. બધા પદો મળી જાય છે તમને. તો કે આ મળી જાય છે એટલે આ જવાબ સાચો છે. અહીંયા આપણે n મું પદે લખી નાખીએ 1/n ઇન્ટુ n પ્લસ 1. આ ડાયરેક્ટ આપણે હવે ખ્યાલ આવી જાય. હવે આનો આગળ દાખલો ગણીએ તો શું કરવાનું? અહીંયા શું કરી શકીએ આપણે? તો અહીંયા એક વસ્તુ થાય, આ છેદ છે એને કંઈક અંશમાં એડજસ્ટ કરીએ. અહીંયા જુઓ 1 છે, અહીંયા 1 છે. હવે હું કેવી રીતે ફેરવું છે જોજો. 1 એમાં n ઉમેરું અને n બાદ કરી દો. n પ્લસ 1 n ઉમેરો અને n બાદ કરી દીધો. છેદમાં શું છે? n ઇન્ટુ n પ્લસ 1. n ઉમેરો n બાદ કરી દીધો, એ બે કેન્સલ થઈ ગયું એટલે અંશમાં એક જ વધે છે. પણ આનાથી શું ફાયદો થશે? આને હું કાઉન્સ કરી નાખું અને અહીંયા એક n. તો આ જો n પ્લસ 1 અને આ n બંનેને હું સ્વતંત્ર છેદ આપી શકું. એટલે આ સિગ્મા એમનેમ રહેવા દઉં અને સ્વતંત્ર છેદ આપું તો n પ્લસ 1 ના છેદમાં n ઇન્ટુ n પ્લસ 1 એટલે શું વધશે? 1/n. n પ્લસ 1 n પ્લસ 1 કેન્સલ. માઇનસ આને સ્વતંત્ર છેદ આપું તો n કેન્સલ થઈ જાય. 1/n પ્લસ 1. આવું આપણને મળે છે. સિગ્મા 1/n અને માઇનસ 1/n પ્લસ 1. આ હવે આઈડિયા આવી જવો જોઈએ. હવે આની માટે ડાયરેક્ટ સૂત્ર નથી. જેમ સિગ્મા n² n ઘન એનું સૂત્ર છે એવી રીતે 1/n નું કે 1/n પ્લસ 1 નું એવું કાંઈ સૂત્ર નથી. તો આમાં શું કરી શકાય? તો આમાં જે સિગ્માનો મેઇન અર્થ છે એ જ આપણે કરશું. સિગ્માની જગ્યાએ 1 પછી 2 પછી 3 પછી 4 એવી રીતે મૂકતા જશું. જોઈએ શું થાય છે. તો 1 મૂકું તો આ થઈ 1/1 એટલે 1 માઇનસ 1/2. આ 1 મૂકો. હવે હું મૂકું 2 એટલે 1/2 માઇનસ 1/3 પ્લસ 3 મૂકો 1/3 માઇનસ 1/4 અપ ટુ n મૂકો તો અહીં જે છે એમ નામ એટલે 1/n માઇનસ 1/n પ્લસ 1. આને આપણે આવી રીતના ફેરવું. હવે શું કરશું? હવે ખાસ ધ્યાનથી જોજો. અહીંયા જો -1/2 પ્લસ 1/2 કેન્સલ, -1/3 પ્લસ 1/3 કેન્સલ. એવી રીતે અહીંયા -1/4 છે પ્લસ 1/4 કેન્સલ. અહીંયા 1/n એ કેન્સલ થઈ જશે. શું કામ? તો કે 1/n એની આગળના પદ શું હશે? અહીંયાની આગળનું પદ એવું હોવું જોઈએ 1/n માઇનસ 1 માઇનસ 1/n. એની આગળનું પદ આવું હશે. એમાં પેલું 1/n માઇનસ 1 એની આગળના પદ સાથે કેન્સલ થયું હશે અને આ પદ અહીંયા કેન્સલ થયું હશે. તો શું વધે છે? તો કે અહીંયા આ 1 છે એની આગળ કોઈ પદ નથી કે જ્યાં એ કેન્સલ થઈ શકે. અને અહીંયા
1/n+1 એની પછી કોઈ એવું પદ નથી કે જ્યાં એ કેન્સલ થઈ શકે. બાકીના બધા પદો માટે આગળ પાછળ એવા પદો છે કે જ્યાં કેન્સલ થઈ જાય છે. તો વધ્યું છે 1 અને 1/n+1. એ જે વધ્યું છે એ અહીંયા આપણે લખી નાખીએ 1 - 1/n+1. આખી શ્રેણીમાંથી ખાલી એટલું જ વધ્યું છે. હવે અહીંયા લસા લઈ લઈએ n+1 - 1/n+1. 1 1 કેન્સલ n/n+1. આ આવી ગયો આપણો જવાબ n/n+1. દાખલો થોડોક અલગ હતો. આમાં ડાયરેક્ટ સૂત્ર ઉપયોગ નહોતો કરવાનો. થોડુંક આપણે આપણી રીતે મગજ વાપરવાનું હતું. બાકી હતો દાખલો ઇઝી. ક્વેશ્ચન નંબર 5. આપેલ શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધો. શું છે શ્રેણી? તો કે 5 સ્ક્વેર પ્લસ 6 સ્ક્વેર પ્લસ 7 સ્ક્વેર અપ ટુ 20 સ્ક્વેર. તો આમાં n પદો નથી પણ 20 પદો સુધી જ છે. તો 20 પદો સુધીનો સરવાળો આપણે કેવી રીતે મેળવશું? જો આ 5 થી શરૂ થાય છે, 1 થી શરૂ નથી થતી. જો 1 થી શરૂ થતી હોય તો કન્ટિન્યુ 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર 4 સ્ક્વેર 5 સ્ક્વેર થી લઈને 20 સ્ક્વેર એમ કહી શકીએ આપણે 1 થી n જેવું 1 થી 20. પણ આ 1 થી ચાલુ થતી નથી. તો શું કરવાનું અહીંયા? અને આપણે એવી રીતે ફેરવવાની કે જે 1 થી ચાલુ થઈ જતી હોય. જોઈએ કેમ ફેરવી શકાય. અને હું લખું 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર. અહીંયા 5 સ્ક્વેરથી ઓલરેડી આપેલું છે એટલે હું એમ લખું છું અલગ પેનથી કે 5 સ્ક્વેર પ્લસ 6 સ્ક્વેર પ્લસ 7 સ્ક્વેર અપ ટુ 20 સ્ક્વેર. તો આ 1 થી લઈને 20 સુધી કન્ટિન્યુ થઈ ગયું. પણ રકમ મૂળ આ છે એમાં આપણે ઉમેર્યું તો એ જ વસ્તુ આપણે ફરીથી બાદ પણ કરવી પડે. એટલે અલગથી એને બાદ કરીએ. અહીંયા માઇનસ 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર. ખ્યાલ આવ્યો શું કર્યું? 1 થી લઈને 4 સુધીના પદોનો સ્ક્વેર એનો સરવાળો એડ કરીને માઇનસ કરી નાખ્યું. તો હવે આ કન્ટિન્યુ થઈ ગયું 1 થી 20. અને અહીંયા પણ તમે જુઓ કન્ટિન્યુ છે 1 થી 4. એટલે હવે આપણે સૂત્ર મૂકી શકીએ. તો અહીંયા હું ડાયરેક્ટ સૂત્ર મૂકું છું 1 થી 20 સુધી. અહીંયા છે 1 થી 20 સુધી. તો હું મૂકીશ આમ સિગ્મા i બરાબર 1 થી 20. સિગ્મા i બરાબર 1 થી 20. અહીંયા શું થશે? i નો સ્ક્વેર માઇનસ અહીંયા તે સેમ એવું સિગ્મા i બરાબર 1 થી 4 i નો સ્ક્વેર. અહીંયા લિમિટ મૂકવી ફરજિયાત છે. શું કામ? તો કે અહીંયા જો લિમિટ ન મૂકો તો સિગ્મા i સ્ક્વેર માઇનસ સિગ્મા i સ્ક્વેર એવું થઈ જશે. અને બીજી વસ્તુ કે જ્યારે આપણે લિમિટ નથી મૂકતા ત્યારે સિગ્મા i બરાબર 1 થી n સુધી હોય છે. આપણે કોઈ ચોક્કસ કિંમત સુધી લેવાની હોય ત્યારે એ રીતે લિમિટ લખવી પડશે. હવે અહીંયા જુઓ સૂત્ર શું થાય છે? n સ્ક્વેરનું. n સ્ક્વેરનું સૂત્ર છે n/6 n+1 ઇન્ટુ 2n+1. બરાબર? તો એ જ સૂત્ર રહેશે. અહીંયા આપણે લિમિટ મૂકી દેવાની છે i બરાબર 1 થી 20. એટલે અહીંયા n બરાબર 20 આવી કિંમત મૂકી દેવાની. n ની જગ્યાએ શું આવવું પડે? 20 માઇનસ અહીંયા તે સેમ સૂત્ર રહેશે n/6 n+1 2n+1. પણ n બરાબર શું આવવું પડે? 4. શું કામ? સૌથી ઉપરની લિમિટ શું છે? 4. એટલા માટે અહીંયા n બરાબર 20 અને n બરાબર 4 આવી ગયું. હવે અહીંયા મૂકી દો કિંમત 20 અને 4. તો 20/6 એને ગુણ્યા 20 પ્લસ 1 એટલે 21. 20 દુ 40 વત્તા 1 એટલે 41. માઇનસ 4 મૂકો તો 4/6. 4 પ્લસ 1 એટલે 5 અને 4 દુ 8 પ્લસ 1 એટલે 9. હવે અહીંયા કંઈ છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ. અહીંયા જો 10 દુ 20 3 દુ 6. અહીંયા 3 સત્તા 21. અહીંયા ભાગ ઉડતા હતા એટલે ઉડાડી દીધા. હવે અહીંયા જોઈએ તો 2 દુ 4 2 તેરી 6 3 તેરી 9. તો શું વધે છે? અહીંયા જુઓ 41 એને ગુણ્યા 7 એને ગુણ્યા 10. 41 સત્તા એટલે એ થશે 287.
બરાબર. 40 સત્તા 280 અને 1 સત્તું 7 એટલે 287 અને ગુણ્યા 10 2870 માઇનસ અહીંયા જુઓ તમે તો 3 દુ 6 પંચા 30 2870 માઇનસ 30 એટલે 2840 જવાબ આવે છે 2840. આવી ગયો જવાબ 2840. ક્વેશ્ચન નંબર 6 આપેલ શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધો. શું છે શ્રેણી 3 ગુણ્યા 8 પ્લસ 6 ગુણ્યા 11 પ્લસ 9 ગુણ્યા 14 અપ ટુ ડોટ ડોટ ડોટ. તો હવે શું કરશું આમાં? સૌથી પહેલા સિગ્મા બનાવીએ આપણે. સિગ્મા બનાવવા માટે છેલ્લું પદ જોશે આનું. છેલ્લું પદ તમે જુઓ 3 6 9 પછી આવશે 12 15 તો 3 3 ના ગુણાકારમાં છે. n બરાબર 1 મૂકો તો 3 ક્યારે આવે? જ્યારે એની સાથે 3 ગુણાવો. n બરાબર 2 મૂકો એની સાથે 3 ગુણાવો ત્યારે 6 મળે. n બરાબર 3 મૂકો એની સાથે 3 ગુણાવો ત્યારે 9 મળે. તો હવે તમને આઈડિયા આવી ગયો છે કે આ 3 6 9 એની માટે છેલ્લું પદ શું હોય? એ હોય 3n. બરાબર છે. 3 6 9 12 એ બધા જ પદો અહીંયા n ની જગ્યાએ તમે 1 2 3 4 મૂકો ત્યારે મળી જાય તમને. એની પછીનું પદ છે 8. તો 3 માં કેટલા ઉમેરો ત્યારે 8 મળે છે? તો કે 3 + 5 એટલે 8. એવી રીતે બીજામાં એવું થાય છે તો કે જો 6 + 5 11 9 + 5 14 એવું થાય છે. બધામાં 5 ઉમેરતા આપણને મળે છે. એટલે આપણે શું કરવું પડે? આ પદમાં 5 ઉમેરવાના. એ પદ શું છે? 3n. એટલે આપણે અહીંયા લખવું પડે 3n + 5. ત્યાં n + 5 પાછું નહીં લખી નાખવાનું. એ ખાસ ધ્યાન રાખવાનું કે આ પદની અંદર 5 ઉમેરવાના છે. એટલે 3n ની અંદર 5 ઉમેરવાના. 3n × 3n + 5 અહીંયા આવી જશે સિગ્માની અંદર 3n × 3n + 5. હવે જુઓ તમે મૂકો કિંમત. 1 મૂકો તો 3 અને 3 + 5 એટલે 8. 2 મૂકો એટલે 6 6 + 5 11. બધી કિંમતો મળી જાય છે? તો કે હા મળી જાય છે. એટલે આ આપણું સાચું છે. હવે આ 3n ને અંદર ગુણાવી દો અને દાખલાની શરૂઆત કરીએ. સિગ્મા એમના અહીંયા 3n અંદર ગુણાઈ જાય તો 3 × 3 9 n નો સ્ક્વેર. અહીંયા 3 × 5 એટલે 15 × n. હવે આને સ્વતંત્ર સિગ્મા આપીએ. 9 અચળ સિગ્મા n સ્ક્વેર પ્લસ 15 અચળ સિગ્મા n. સિગ્મા n સ્ક્વેરનું સૂત્ર 9 એમનમ. સિગ્મા n સ્ક્વેરનું સૂત્ર n/6 n + 1 2n + 1 પ્લસ આ 15 એમનમ. સિગ્મા n નું સૂત્ર n/2 n + 1. હવે જો આમાં કંઈ કોમન નીકળે છે કે નહીં? પહેલા અહીંયા ભાગ ઉડાડીએ. જો કંઈ ઉડતા હોય તો 3 દુ 6 3 તેરી 9. હવે કોમન કંઈ નીકળે છે તો કે n/2 n + 1 એ આખું કોમન નીકળી જાય છે. તમે જોઈ શકો છો n/2 n + 1 આખું કોમન નીકળે છે. એટલે અહીંયા આપણે કોમન કાઢી લઈએ n/2 n + 1. શું વધ્યું? તો અહીંયા 3 છે. એ 3 આની સાથે ગુણાવી દો એટલે 3 × 2n + 1. 3 દુ 6 એટલે 6n + 3. અહીંયાનું પતી ગયું. હવે આ બાજુ જુઓ શું વધ્યું? 15 અને આ આખું કોમન નીકળી ગયું છે એટલે કાંઈ ન વધ્યું. તો અહીંયા ખાલી 15. હવે અહીંયા ઉપર લખીએ n/2 n + 1 એમનામ. n/2 n + 1 અહીંયા 6n 15 ને 3 18 એટલે 6n + 18. આમાંથી કોમન કઈ નીકળશે તો કે 6 કોમન નીકળે છે. એટલે જોઈએ 6 અહીંયા 2 થી પહેલા કેન્સલ કરીએ એટલે શું થશે? 3n + 9. 2 ઉડાડ્યા એટલે 3n + 9 વધ્યા. એમાંથી 3 કોમન કાઢી લઈએ. અહીંયા 3n આવી જશે. આ n + 1 એમનામ અને અહીંયા શું વધશે? n + 3. આમાંથી 3 કોમન કાઢો એટલે n + 3 વધે. એ 3 અહીંયા આગળ લઈ લીધા. તો આ આવી ગયો આપણો જવાબ 3n n + 1 × n + 3.
ક્વેશ્ચન નંબર 7, આપેલ શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધો. શું છે શ્રેણી? 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ ડોટ ડોટ ડોટ. તો હવે આની માટે આપણે શું કરવાનું? આની માટે આપણે એ જ વસ્તુ કરવાની જે આગળના બધા દાખલાઓમાં કરેલી છે. સૌથી પહેલા સિગ્મા ગોતવાનું. સિગ્માની અંદર શું આવશે? હવે અહીંયા તમે જુઓ, પહેલું પદ છે તો ખાલી 1 સ્ક્વેર, બીજું પદ છે તો પહેલા બે પદોનો સ્ક્વેરનો સરવાળો, ત્રીજું પદ છે તો પહેલા 3 પદોના સ્ક્વેરનો સરવાળો. તો એવી રીતે nમું પદ હશે તો nમા પદમાં શું હશે? પહેલા n પદોના સ્ક્વેરનો સરવાળો. એટલે nમું પદ આવું કંઈક હોવું જોઈએ. 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર અપ ટુ n સ્ક્વેર. આ છે છેલ્લું પદ, એટલે કે n વાળું પદ. તો અહીંયા આપણે સિગ્માની અંદર શું લખતા હતા? તો કે nમું પદ જ લખીએ છીએ. એટલે અહીંયા સિગ્માની અંદર હું લખું 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર અપ ટુ n સ્ક્વેર. આ અહીંયા ખાસ ધ્યાન રાખજો, થોડોક અલગ છે દાખલો, પણ છે ઇઝી. અહીંયા સિગ્માની અંદર આખું પદ આવ્યું 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર અપ ટુ n સ્ક્વેર. શું કામ? તો કે છેલ્લું પદ એનું ઈ આવે છે. હવે આગળ વધીએ. આને આપણે શું લખી શકીએ? સૂત્ર સ્વરૂપે સિગ્મા n સ્ક્વેર. એટલે સિગ્મા એની અંદર સિગ્મા n સ્ક્વેર. બરાબર છે. સિગ્મા 12 નો એમનેમ રહેવા દઈએ. સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર મૂકીએ n/6 n + 1 2n + 1. અને સાદું રૂપ આપીએ સિગ્મા 1/6 એમનેમ રહેવા દઈએ. પહેલા આ બેનો ગુણાકાર કરીએ n/6 એમનેમ. n × 2n એટલે 2n સ્ક્વેર, n × 1 એટલે n પ્લસ 1 × 2n એટલે 2n, 1 × 1 એટલે n. હવે અહીંયા જુઓ n ને અંદર ગુણાવશું. અહીંયા 2n સ્ક્વેર છે, આ બેનો સરવાળો થાય એટલે 3n + 1. તો આ સિગ્મા શું વધશે? તો કે 2n નો ઘન. આગળ હું 1/6 લખી નાખું. 2n નો ઘન n × 3n એટલે 3n સ્ક્વેર પ્લસ ખાલી n. 2n ઘન પ્લસ 3n સ્ક્વેર પ્લસ n. આગળ 1/6. તો હવે આ બધાને સ્વતંત્ર છેદ આપી દઈએ 1/6 અને સિગ્મા સ્વતંત્ર આપી દઈએ. શું થાય છે? તો કે આ જો 2/6, 2/6 એમનેમ રહેવા દઉં. n નો ઘન એટલે અહીંયા આમ તો 1/3 કરી નાખીએ આપણે. સિગ્મા n ઘન 2/6 સિગ્મા n ઘન પ્લસ 3/6 સિગ્મા n સ્ક્વેર. 3/6 સિગ્મા n સ્ક્વેર એટલે 3 દુ 6 પ્લસ અહીંયા 1/6 એટલે કે n/6 1/6 સિગ્મા n. બધાના છેદમાં 6 ગુણાવીને સિગ્મા સ્વતંત્ર રીતે આપી દીધું. હવે શું વધે છે? તો કે અહીંયા વધે છે 1/3 એને ગુણ્યા સિગ્મા n ઘન. એનું સૂત્ર શું છે? n²/4 n + 1 એનો હોલ સ્ક્વેર. અહીંયા વધે છે 1/2 સિગ્મા n સ્ક્વેરનું સૂત્ર n/6 n + 1 2n + 1 પ્લસ અહીંયા 1/6 સિગ્મા n નું સૂત્ર n/2 n + 1. આ બધા સૂત્રો આપણે મૂકી દીધા. હવે શું કરવાનું છે? તો કે હવે આમાંથી કોમન કાઢવાનું છે. કંઈ કેન્સલ નથી થતું એટલે કોમન કાઢવાનું થશે. તો સૌથી પહેલા જુઓ 3 × 4 = 12, 2 × 6 = 12 અને 6 દુ 12. એટલે બધામાં છેદમાંથી 12 કોમન નીકળી જશે. અંશમાં જુઓ અહીંયા n સ્ક્વેર, અહીંયા n અને અહીંયા n. એટલે અંશમાંથી બધામાંથી n કોમન નીકળશે, છેદમાંથી 12 કોમન નીકળશે. અહીંયા n + 1 n + 1 n + 1 એટલે n + 1 કોમન નીકળશે. શું વધ્યું એ હવે અંદર લખીએ. જે વધ્યું એ અહીંયા શું વધ્યું? તો કે n × n + 1. n × n + 1 એને ગુણાવી નાખું તો n² + n. n × n + 1 એટલે n² + n
અહીંયા તો કે આ બધું વયું ગયું, ખાલી વધ્યું 2n+1 અને અહીંયા તો અહીંયા બધું કોમન નીકળી ગયું એટલે ખાલી 1. તો n/12 n+1 આ થઈ જશે n² + 3n+2. હવે આના અવયવ પડે છે જુઓ, 2 ના એવા ભાગ પાડો કે 3 આવે, 2 એકા 2 એટલે એના ભાગ પડે છે. તો આ થઈ જશે n/12 n+1² n+2. કેવી રીતે? આના અવયવ પડે છે n+1 × n+2. એમાંથી એક n+1 અહીંયા ગુણાઈ ગયો એટલે n+1² અને આ n+2. અને અવયવો ન આવડતા હોય તો અહીંયા લખી નાખીએ આપણે n² + 3n+2 = n+1 n+2. જોઈ લ્યો, n × n એટલે n², n × 1 એટલે n, n × 2 એટલે 2n, બેનો સરવાળો થઈ ગયો 3n અને 1 × 2 એટલે 2. તો આ આવી ગયો આપણો જવાબ n/12 n+1² × n+2. ક્વેશ્ચન નંબર 8. જે શ્રેણીનું nમું પદ આપેલ હોય તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. શું છે? n × n+1 × n+4. હવે અહીંયા આપણને ડાયરેક્ટ તે nમું પદ આપી દીધેલું છે અને n પદોનો સરવાળો મેળવવો તો શું કરવાનું? તો કે આની માટે આપણે સિગ્મા મેળવી લેવાનું. આના બરાબર હું કહી દઉં an બરાબર આ મળી ગયું આપણને, એટલે આપણે હવે ડાયરેક્ટ આનો સિગ્મા લઈ લેવાનો. n પદોનો સરવાળો એટલે sn એનું સૂત્ર શું થશે? સિગ્મા an. જો આ વસ્તુ ખાસ યાદ રાખજો, આ સૂત્ર પણ MCQ માં ઘણી વખત તમને ઉપયોગી થશે. sn = સિગ્મા an. બધા માટે લાગુ પડશે જ તે. હવે જોઈએ સિગ્મા, સૂત્ર લગાડીએ. સિગ્મા an એટલે શું છે? n × n+1 n+4. સિગ્મા એમનામ n એમનામ. આ બંનેનો ગુણાકાર કરીએ n × n એટલે n², n × 4 એટલે 4n, 1 એને ગુણ્યા n અને 4 એકા 4. સિગ્મા n અંદર ગુણાવી દઈએ, n × n² એટલે n નો ઘન. અહીંયા 4 ને 1 5n થશે, 5 × n એટલે 5n × n તો 5n² પ્લસ 4 એને ગુણ્યા n એટલે 4n. હવે આને સાદુરૂપ આપીએ, સ્વતંત્ર રીતે સિગ્મા આપી દઈએ. તો સિગ્મા n નો ઘન પ્લસ 5 અચળ સિગ્મા n² પ્લસ 4 અચળ સિગ્મા n. સિગ્મા n ઘન એનું સૂત્ર મૂકીએ. શું છે? n²/4 n+1 એનો સ્ક્વેર પ્લસ 5 એમનમ. સિગ્મા n² નું સૂત્ર n/6 n+1 2n+1 પ્લસ 4 એમનમ. સિગ્મા n નું સૂત્ર n/2 n+1. હવે કઈ કેન્સલ થાય છે જુઓ, તો અહીંયા થાય છે કેન્સલ, 2 દુ 4, બીજું કંઈ કેન્સલ થતું નથી. હવે કોમન કાઢીએ. કોમન શું નીકળે છે? કોમનમાં n બધામાં કોમન છે, n+1 બધામાં કોમન છે. તો હવે આગળ વધીએ. n+1 એ બધામાં કોમન છે, એટલું જ કોમન નીકળશે, બીજું કંઈ કોમન નીકળશે નહીં. તો અંદર જે વધ્યું છે એ જોઈએ. અહીંયા n/4 n+1, n × n+1 ને હું ડાયરેક્ટ લખું છું n² + n/4. અહીંયા n × n+1 વહી ગયું તો 5/6 2n+1. 5 અંદર ગુણાવી દઉં તો 10n + 5 એટલે 10n + 5/6. અને અહીંયા n × n+1 વહી ગયું તો શું વધ્યું? ખાલી 2. આને સાદુરૂપ આપીએ n × n+1 એમનામ. અહીંયા છેદમાં જુઓ 4 છે, અહીંયા છેદમાં 6 છે, અહીંયા છેદમાં કાંઈ નથી. તો શું કરવું પડે બધાનો છેદ સરખો કરવા માટે? તો કે 12 લઈ આવવા પડે. આ બંનેનો લસા લ્યો તો 12 આવે. તો 12 લાવીએ અને ઉપર નીચે 3 વડે ગુણીએ
તો 3n² પ્લસ 3n પ્લસ આને ઉપર નીચે 2 વડે ગુણીએ તો 20n પ્લસ 10 અને અહીંયા ઉપર નીચે 6 વડે તો 12 એટલે છેદમાં શું આવશે બધાના સોરી અહીંયા ઉપર નીચે 12 વડે ગુણવું પડે એટલે અહીંયા આવશે 24 ઉપર નીચે 12 વડે ગુણો એટલે ઉપર 24 ને નીચે 12 આવ્યું હવે એ 12 છે એને અહીંયા 12 લઈ લઈએ n ના છેદમાં 12 n પ્લસ 1 અહીંયા શું વધ્યું છે તો કે 3n નો સ્ક્વેર 3n પ્લસ 20n એટલે 23n પ્લસ 10 વત્તા 24 એટલે 34 તો હવે આના કઈ અવયવ પડશે નહીં એના અવયવ નહીં પડે એટલે આ જ આપણો જવાબ n ના છેદમાં 12 n પ્લસ 1 એને ગુણ્યા 3n² પ્લસ 23n પ્લસ 34 ક્વેશ્ચન નંબર 9 જે શ્રેણીનું nમું પદ આપેલ હોય તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો શું આપેલું છે nમું પદ n² પ્લસ 2n તો આ nમું પદ છે એને આપણે કહી દઈએ an અને n પદોનો સરવાળો મેળવવો હોય તો Sn બરાબર શું સૂત્ર છે સિગ્મા an સિગ્મા an ની કિંમત મૂકી દઈએ n² પ્લસ 2n બંનેને સ્વતંત્ર સિગ્મા આપી દઈએ સિગ્મા n² પ્લસ સિગ્મા 2n સિગ્મા n² નું ડાયરેક્ટ સૂત્ર છે એ આપણે મૂકી દઈએ શું છે n/6 n પ્લસ 1 2n પ્લસ 1 સિગ્મા 2n આનું તમને એમ થશે કે ડાયરેક્ટ સૂત્ર તો છે નહીં સર તો શું કરશું આપણે તો જો ડાયરેક્ટ સૂત્ર ન હોય તો શું કરવાનું એક n ની જગ્યાએ 1 2 3 4 5 બધે મૂકીને એનો સરવાળો કરવાનો મૂકીએ આપણે અહીંયા 1 મૂકીએ તો 2 ની 1 ઘાત 2 મૂકીએ તો 2 ની 2 ઘાત 2 ની 3 ઘાત અપ ટુ 2 ની n ઘાત બરાબર છે 2 ની 1 ઘાત 2 ની 2 ઘાત 2 ની 3 ઘાત 2 ની n ઘાત બધાનો સરવાળો થઈ ગયું સિગ્મા તો હવે આ એમ નામ રહેવા દઈએ n/6 n પ્લસ 1 2n પ્લસ 1 આનું શું થશે તો આ યાદ કરો સમગુણોત્તર શ્રેણી આ એક પ્રકારની સમગુણોત્તર શ્રેણી છે એના n પદોનો સરવાળો એટલે એનું સૂત્ર a * r⁻n−1 / r−1 એટલે આપણે એ જ કરશું આની માટે a શું છે પેલું પદ 2 એટલે 2 એને ગુણ્યા r શું છે તો કે 2 2 ગુણાય છે એટલે r બરાબર 2 તો 2 ની n ઘાત -1 એના છેદમાં r−1 એટલે 2 - 1 તો અહીંયા 2 - 1 એટલે 1 અને બાકી બધું એમનેમ જવાબ આવે છે n/6 n પ્લસ 1 2n પ્લસ 1 પ્લસ 2 × 2n - 1 આ આવી ગયો જવાબ આમાં હવે આગળ કોઈ પણ પ્રકારનું સાદુરૂપ આપી શકાય નહીં આપી શકાતું હોય તો પણ એ આના કરતાં અઘરું થશે આની જેટલું સિમ્પલ નહીં રહે ક્વેશ્ચન નંબર 10 જે શ્રેણીનું nમું પદ આપેલ હોય તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો શું આપેલું છે nમું પદ 2n - 1 નો હોલ સ્ક્વેર તો આના બરાબર આપણે લઈ લઈએ an હવે n પદોનો સરવાળો મેળવવો હોય તો Sn એનું સૂત્ર સિગ્મા an સિગ્મા એમનેમ an ની જગ્યાએ મૂકી દઉં હું 2n - 1 એનો હોલ સ્ક્વેર હવે અહીંયા શું કરવું પડશે તો કે આનું વિસ્તરણ કરવું પડશે એનું વિસ્તરણ કરીએ આપણે સિગ્મા એમનેમ આનો વિસ્તરણ 2n નો સ્ક્વેર એટલે 4n² માઇનસ 2 ગુણ્યા 2n એને ગુણ્યા 1 એટલે -4n પ્લસ 1 આનું વિસ્તરણ થઈ ગયું હવે સ્વતંત્ર રીતે સિગ્મા આપી દો તો કે 4 અચળ સિગ્મા n² -4 અચળ સિગ્મા n પ્લસ 1 તો સિગ્મા 1 અહીંયા સૂત્ર મૂકીએ 4 એમનેમ સિગ્મા n² નું સૂત્ર n/6 n પ્લસ 1 2n પ્લસ 1 -4 સિગ્મા n નું સૂત્ર શું છે n/2 n પ્લસ 1 અને સિગ્મા 1 એટલે ખાલી n
હવે આમાંથી કોમન શું નીકળશે? પહેલાં તો જે ભાગ ઉડતા હોય ઉડાડી દઈએ. 2 દુ 4, 2 તેરી 6, અહીંયા 2 દુ 4. બધામાંથી કોમન ખાલી n જ નીકળી શકશે, કારણ કે છેલ્લા પદમાં n જ છે, n સિવાય કાંઈ નથી. તો અહીંયા કોમન n કાઢીએ. શું વધ્યું? અહીંયા વધ્યું n+1 × 2n + 1, 2/3. આ બંનેનો ગુણાકાર કરું, n × 2n એટલે 2n², પછી n × 1 એટલે n, અને 2n × 1 એટલે 2n, ટોટલ 3n. 1 × 1 એટલે 1. આ બંનેનો ગુણાકાર થયો 2n² + 3n + 1, માઇનસ અહીંયા વધશે 2, એને ગુણ્યા n + 1 એટલે -2n -2. અહીંયા -2 અંદર ગુણાવ્યા છે એટલે -2n અને -2 થયું, અને અહીંયા વધશે ખાલી +1. હવે આ અંદરના બધાને સાદુરૂપ આપી દો. અહીંયા -2n -2 છે અને +1. હવે અહીંયા 2/3 છે. આ 3ને અહીંયા ગુણાવીને આપણે એનો લસા લેવો પડશે. તો લસા લઈએ. અહીંયા આવશે n/3. આ 2 અંદર ગુણાવી દઉં તો 4n², 2 તેરી 6 એટલે +6n, 2 એકા 2 એટલે +2. અહીંયા -2n -2 છે, અહીંયા આવશે -2n + 2, સોરી, -2n + 2. એને હવે 3 ગુણાવો તો 3 દુ 6 એટલે -6n. અહીંયા માઇનસ અંદર ગુણાવી દીધું એટલે -6n, અને 3 દુ 6 એટલે -6. અહીંયા +1 છે, એમાં 3 ગુણાવો તો +3. આ જે છેદના 3 હતા લસા લેવાના, અહીંયા 3 બહાર મૂકી દીધા છે. n/3, 4n², 6n 6n કેન્સલ, 2 અને 3 5 -6, 5 - 6 એટલે -1. તો આ 4n² -1, n/3 4n² -1. આના જો ભાગ પાડવા હોય તો પાડી શકીએ આપણે 2n - 1 2n + 1. તો n/3 2n - 1 2n + 1. જુઓ તમે આ બંનેનો ગુણાકાર 4n² - 1² એટલે આ બંને જવાબ સાચા ગણાશે. આ બેમાંથી કોઈ પણ જવાબ લખો સાચો ગણાશે. આ સાથે સ્વાધ્યાય 9.4 પૂર્ણ થાય છે.